નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। सब्सिडी मिलने की क्यों चिल्ला रहे हैं? यहाँ पर मान लो, अरे पूरा वो भंगार का है वो पूरा लाइट पावर। जी आपનું નામ? सब फायर ऑफिसर रोहित खलासी, સુરત એન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। કયો વિસ્તાર છે, શું ઘટના બની છે? લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું, આગ દૂરથી દેખાતી હતી, એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી, લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે। આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી। આનું ગોડાઉન હતું એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનો। કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી। સર આપનું નામ ને કઈ જગ્યા શું બનાવ બન્યો? મારું નામ કેસરી પીરઝાદા, ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, જનરલ સેક્રેટરી વિભાગ 2। આજ રોજ અહીંયા રાતના 11:15 વાગે રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 324માં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને લીધે ફાયરમાં કોલ કર્યું હતું। જે વિધિન 7 થી 8 મિનિટમાં ફાયર ગાડી 4 સબસ્ટેશનથી ગાડીઓ આવી હતી, 10 ગાડીઓ હતી જે બહુ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી ચૂકી હતી। આજુબાજુમાં વિસ્તારમાં બી ફેલાવાનો ભય હતો, પણ ફાયર બ્રિગેડની કામગીરી બહુ પ્રશંસનીય હતી અને તરત જ આવીને આગમાં કાબૂમાં લીધી અને આજુબાજુમાં આગ ફેલાતા અટકાવી અને અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। ભંગારનો વેસ્ટેજ ગોડાઉન સંપૂર્ણ બળી ગયેલ છે। શું કારણ છે? અહીંયા કોઈ ગાડી પસાર થઈ, એના વાયરના લીધે શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। જાનહાનિ થઈ નથી અને અહીંયા જે ગોડાઉન છે પ્લોટ નંબર 326 તે સંપૂર્ણ બળી ગયું છે। હાલ પરિસ્થિતિ આગ બુઝાવી દીધી છે અને સ્થિતિ કાબૂમાં છે।